સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 20 વર્ષથી પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત અસ્મિતા પાર્ક, દીપ મંગલ અને મયુર પાર્ક જેવી સોસાયટીઓના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી દીધા। સ્થાનિકોનો આરોપ છે કે પાણી ન હોવા છતાં પાલિકા મસમોટા વેરાની વસૂલાત કરે છે, જ્યારે નેતાઓ માત્ર વોટ લેવા જ આવે છે। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અમીબેન રાવતે ભાજપના આંતરિક વિખવાદને જવાબદાર ગણાવી આ મામલે કમિશનરને રજૂઆત કરવાની ખાતરી આપી। પીવાની પાણીની વાત છે, અમને આજ સુધી કોઈ રજૂઆત કરી નથી। હા, નિઝામપુરા ગામમાં ને એરિયામાં ખૂબ મોટી પાણીની પ્રેશરની સમસ્યા છે। પાણી પ્રેશર સુધારણાનું કામ ચાલે છે। આગળ આભાર સોસાયટી સેન્ટ જોસેફમાં બી અમારી રજૂઆત ચાલુ છે અને આ નિઝામપુરા ગામની સાથે ફેઝ 2માં એ કનેક્શનનું બી આયોજન કરેલું છે। સોસાયટીનું કામ નહીં કરવાનું કોઈ કારણ નથી। બનવા જો કદાચ એવું બને કે સોસાયટીના સભ્યોએ ત્યાંના એક ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હોવાથી તેમને જાણ કરી હોય અને પાર્ટીના પોલિસીની અંદર તેમને એમની પાર્ટી સિવાય અમને જાણ ના કરી હોય કે ઇન્ફોર્મ ના કર્યું હોય અને હવે પોતે ટિકિટ માંગી રહ્યા છે, તો કદાચ એમની સોસાયટીને બી મિસગાઈડ કરે છે અને સમાજમાં બધાને મિસગાઈડ કરે છે। સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરાની વાતો વચ્ચે આજે પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, ત્યારે નેતાઓને જે રહીશો છે તેઓ રોકડું પકડાયો તો નવાય નહીં, કારણ કે લોકોની સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે। ત્યારે અસ્મિતા પાર્ક સોસાયટીના લોકો છે જેમને ચૂંટણી બહિષ્કાર કર્યો છે, તેમની સાથે વાત કરીએ। હવે પ્રજા એક પેલું છે ને, સત્યનારાયણની કથામાં કહે છે કે ચમત્કારને નમસ્કાર છે, એટલે પ્રજા બી હવે નોલેજવાળી પ્રજા છે, તો પ્રજાએ હવે એમને ચમત્કાર દેખાડશે। વોટ આપીશું પણ નોટામાં આપીશું। અમે તો ક્યારે ના નથી પાડી કે અમારે ત્યાં પાણી નથી આવતું તો અમે ટેક્સ નહીં આપીએ। તમને લોકોને ટેક્સ નથી આપતા તો તરત જ તમારે ત્યાંથી નોટિસ આવી જાય છે કે તમારો ટેક્સ બાકી છે, આમ છે તેમ છે, ભરો નહીં તો તમારું કનેક્શન કપાઈ જશે। ત્યારે કોઈ જોવા કેમ નથી આવતું કે તમને પાણી નથી આવતું તો અમે પાણી પૂરું પાડીએ। અમારો ધ્યેય એક જ છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। એટલે જે પણ કોઈ પણ મોભો આવે, કોઈ પણ મોટા વ્યક્તિ આવશે, એ લોકોને અમે ના જ પાડી દઈશું કે અહીંયા પ્લીઝ તમારે આવવું નહીં અને તમારે અહીંયા અમારી માથાકૂટ કરવી નહીં, બરાબર। જ્યાં સુધી તમે અમારી માંગ પૂરી નહીં કરી શકશો ત્યાં સુધી તમને વોટ પણ નથી આપવાના। છેલ્લા 20 વર્ષથી અહીંના લોકો જે છે તે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાનું પાણી મળતું નથી, એટલે આ વખતે સોસાયટીમાં નેતાઓને પ્રવેશ નહીં આપવાનો અને ચૂંટણી બહિષ્કારનો જે ચીમકી જે છે તે સ્થાનિક લોકો ઉચ્ચારી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રોકાઈશું વધુ એક બ્રેક માટે। રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોની ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવ્યો છે। માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ, આંધી, તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा, आंधी भी रहेगी। બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ પણ ખતરનાક માવઠાની આગાહી કરી છે। કેટલીક જગ્યાએ 1-2 ઇંચ કદના કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। 30-40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। એપ્રિલના અંતમાં અને મે માસમાં પણ માવઠું મુસીબત બની શકે છે। अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर। દ્વારકાના ખંભાળિયામાં હૃદયદ્રાવક ઘટના બની। સલાયા ગામે યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। અબ્દુલ આમદ સંઘાર નામના યુવાન બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। યુવાનને રસ્તા પર પડેલો જોઈ આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો।
દ્વારકાના આ સીસીટીવી ખરેખર હૃદયને હચમચાવી નાખે તેવા છે. અચાનક એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો. આસપાસના વિસ્તારના લોકોએ મદદ માટે આવીને હાથ લંબાવ્યો, પરંતુ તેમ છતાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે, કારણ કે આ યુવાને દમ તોડી દીધો. છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે અને તેમાં વધુ એક કિસ્સો સામે આવતા જ હડકંપ મચ્યો છે. યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો તે આપ જુઓ. અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ યોજાવા જઈ રહ્યો છે. આગામી 5મી એપ્રિલે સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત આ ફેસ્ટમાં 1400થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં 32 એવોર્ડ્સ આપીને પ્રતિભાશાળી ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે. 10,000થી 1 લાખ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને વિશેષ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 10,000થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને રાઇઝિંગ ક્રિએટર તરીકે સન્માનિત કરાશે, તો 1 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને સ્ટાર ક્રિએટર તરીકે સન્માનિત કરવામાં આવશે, જેમાં 10,000થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે માસ્ટર ક્લાસ અને વર્કશોપનું વિશેષ આયોજન કરાયું છે, જે ડિજિટલ ક્રાંતિના યુગમાં નવા સર્જકો માટે એક સુવર્ણ તક સાબિત થશે. एक ऐसा फेस्टिवल आयोजित हो रहा है जहां पे क्रिएटर्स को सम्मानित किया जाएगा, उनको प्रोत्साहित किया जाएगा. 32 अवार्ड्स दिए जाने वाले, 16 कैटेगरीज ईच कैटेगरी, 16 कैटेगरीज के अवार्ड, राइजिंग में 16 कैटेगरी के अवार्ड्स स्टार क्रिएटर्स को दिए जाने वाले हैं. तो ओवरऑल नेटवर्किंग, अवार्ड, लर्निंग्स वाइज ये एक बड़ा ही अच्छा इनिशिएटिव है क्रिएटर्स के लिए. સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ ગુજરાતમાં પહેલી વખત એ આ પ્રકારનું 800થી વધારે ક્રિએટર એક પ્લેટફોર્મ પર ભેગા થાય અને દેશ અને સમાજને એક યોગ્ય દિશા તરફ લઈ જાય એ પ્રકારના કન્ટેન્ટનું એક ક્રિએશન કરનાર લોકો એક જ મંચની ઉપર એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય એવા આશયથી આ કાર્યક્રમ છે. મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમ અને મા બહુચરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી. ગાયકવાડ શાસન વખતની પરંપરા મુજબ ગુજરાત પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યારે અમદાવાદના એક ભક્ત દ્વારા મા બહુચરને ચાંદીની નોટોનો હાર અર્પણ કરાયો હતો. આ પાવન અવસરે માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શાહી સવારી જ્યારે બહુચરાજીથી શંખલપુર જવા રવાના થઈ ત્યારે માર્ગમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે માતાજીનું સ્વાગત કર્યું હતું. મને માતાજી પર બહુ વિશ્વાસ છે. મા ડગલે પગલે અમારા કામ કરે છે અને મને બહુચરમાં પ્રત્યે બહુ લાગણી, બહુ પ્રેમ છે. હું આનંદ ગરબા મંડળ ચડાવું છું અને યજમાનોને આશીર્વાદ આપું છું અને યજમાનોના સારા કાર્ય કરું છું. આ વખતે ચાંદીનો હાર છે માતાજીને, 500ની નોટનો. વર્ષની અંદર 2 વખત માતાજીની સવારી નીકળે છે. નીકળતા અમારું ગોકુલધામ સોસાયટી દર વખતે 2 ટાઈમ હાજરી આપી અને ગોકુલધામ સોસાયટીના તમામ રહીશોએ માતાજીની ફૂલ હાજરીની અંદર લોકોની સેવા કરે છે. લોકોનું મનોકામનામાં એમની કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય તેના અંદર હેલ્પના ઉપયોગ થાય છે. ગોકુલધામ સોસાયટીના ભાવિ ભક્તોએ 125 આરતી માને કરવા માટે એનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કર્યું અને બહુચરમાના આશીર્વાદ લેવા માટે સૌ ગોકુલધામ સોસાયટીના સભ્યોએ કેમ્પ જેવી વસ્તુ ખોલીને કે જે યાત્રાળુઓ બહુચરાજીથી શંખલપુર જતા આવતા એમના માટે અમે સેવા આપી છે.